હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન 10, પ્રાચીન ભારતની નાટ્યકલાનો પરિચય આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નાટ્યકલા વિશે પરિચય કેળવવાનો છે. તો જોઈએ કે કોને નાટ્યકલા કહેવાય, નાટક એટલે શું, અથવા તો નાટક સંસ્કૃતિ, આપણે જે ભારતની જે આ કલા છે એ વિકાસ કેવી રીતે થયો વગેરે વગેરે બાબતો આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ કે પ્રાચીન ભારતની અંદર ભારતમાં નાટ્ય લેખન અને મંચન અતિ લોકપ્રિય છે. આ જે ભરતમુનિ રચિત નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે. તો આપણે જોઈએ છીએ કે પ્રાચીન કાળથી જ ભારતની અંદર નાટ્ય વિશે એટલે કે નાટક વિશે લેખન કરવામાં આવતું હતું અને મંચ ઉપર એ નાટક દર્શાવવામાં પણ આવતું હતું. એટલે એનો મતલબ એવો થાય કે નાટ્ય લેખન અને મંચન એ ભારતના લોકપ્રિય પરંપરા જોવા મળે છે. આ કલાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો તેની અંદર આ કલામાં સાક્ષર, નિરક્ષર, આબાલ વૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે. એટલે એનો મતલબ એવો થયો કે પછી એમાં સાક્ષર એટલે કે ભણેલા વ્યક્તિ હોય, નિરક્ષર એટલે કે અભણ વ્યક્તિ હોય, કે પછી બાળકોથી લઈ અને વૃદ્ધ સુધીના તમામ લોકો એટલે કે આબાલ વૃદ્ધ લોકો, આ બધા જ લોકોને એક મનોરંજન પૂરું પાડવામાં આવે છે. પ્રાચીન કાળની અંદર અત્યારે જેમ ટેકનોલોજી છે, મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટ વગેરે વગેરે, સિનેમા, આવું બધું અત્યારે હાલમાં છે. એ સમયની અંદર આવી કોઈ પણ વસ્તુ હતી નહીં, ટેકનોલોજી ન હતી. એટલા માટે આ બધા જ લોકો અભણ કે ભણેલા કે પછી બાળકોથી લઈને વૃદ્ધ સુધીના તમામ લોકોને આ નાટક દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવતું હતું અને લોકો હોંશે હોંશે એને જોતા પણ હતા. નાટ્યકલા એ જીવન અને જગતનું દર્પણ છે. એટલે કે જીવનની અંદર આવતા જે કાંઈ વિચારો હોય, મૂલ્યો હોય, જે કાંઈ સમાજની પરંપરાઓ હોય, રૂઢિઓ હોય, આ બધાને એ નાટકની અંદર ઉજાગર કરવામાં આવતા હતા. એટલા માટે જ એને જગતનું દર્પણ કહેવામાં આવેલું છે. બાજુમાં તમે ચિત્ર જોઈ શકો છો કે કઈ રીતે નાટકો કરતા હતા. નાટકો છે એ બે રીતે થતા હતા. એક તો મંચ ઉપર એટલે કે જ્યાં પડદાની પાછળ પડદો પડે અને નાટકની શરૂઆત થાય, અને બીજું એક હતું કે 4 ચોક હોય એની અંદર પણ નાટકો અમુક પ્રકારના કરવામાં આવતા હતા. તેની અંદર જ્ઞાન અને ગમત બંને સમાયેલા છે. તેમાં બધી જ કલાઓનો સમન્વય થયેલો છે. તેની અંદર એક નાટક તમે જુઓ તો અમુક જ્ઞાનમાં તમારી અભિવૃદ્ધિ થતી હતી, અને બીજું કે ગમત કે મનોરંજનને આધીન કે આનંદ મોજ મસ્તીને આધીન પણ નાટકો કરવામાં આવતા હતા. નાટ્યકલાનો મહિમા વર્ણવતા ભરતમુનિએ કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભરતમુનિએ આવું એક મહિમા વર્ણવતા સૂત્ર કીધેલું હતું, પંક્તિ કીધેલી હતી કે એવું કોઈ શાસ્ત્ર, એવું કોઈ શિલ્પ, એવી કોઈ વિદ્યા કે એવું કોઈ કર્મ નથી જે નાટ્યકલામાં ન હોય. એનો મતલબ કે આ બધું જ નાટ્યકલામાં સમાવિષ્ટ થઈ જાય છે. નાટક એ સાહિત્યનું દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે. દ્રશ્ય એટલે જોવું અને શ્રાવ્ય એટલે સાંભળવું, કે આપણે જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય છે. એટલા માટે જ અભિનય નાટ્યકલાનો પ્રાણ છે. જે અભિનય કરતા કલાકારો હોય એ નાટ્યકલાનો પ્રાણ છે. એના થકી જ નાટ્યને મનોરંજન પૂરું પડે છે. દ્રશ્ય અને શ્રાવ્ય દ્વારા આપણે એને જોઈ અને સાંભળી શકીએ છીએ. નાટ્યકલાની કથાવસ્તુ સામાજિક બાબતો આધારિત હોય છે, જેની અંદર સમાજની પ્રથાઓ, પરંપરાઓ, રિવાજો, રૂઢિઓ વગેરે નાટ્યની અંદર રજૂ થતા હોય છે. આમ નાટ્યકલા સમાજ જીવનને પ્રતિબિંબિત કરે છે. આપણા સમાજની અંદર જે સામાજિક બાબતો હોય, સમાજની જે કાંઈ પ્રથાઓ હોય અલગ અલગ, આપણી જે ભારતની અથવા તો સમાજની જે કંઈ પરંપરાઓ, રીતિઓ, રૂઢિઓ હોય, આ બધા જ સમાજની અંદર વર્ણવાતું આ નાટક દર્શાવવામાં આવે છે. જેમ કે આપણે બેટી બચાવો અભિયાન અંતર્ગત ઘણા બધા નાટકો ગુજરાત સરકાર દ્વારા અભિનય કરવામાં આવતા હોય છે. અહીં બાજુમાં તમને બીજું અન્ય ચિત્ર પણ મૂકવામાં આવેલું છે. મનોરંજનની સાથે સાથે આપણે ત્યાં ભારતની અંદર સંસ્કાર એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે. મનોરંજન તો નાટકની અંદર હોય જ છે, પરંતુ ભારતીય જે સંસ્કાર છે એ પણ એની અંદર આબેહૂબ દર્શાવવામાં આવેલા હોય છે, અને એ રીતે અભિનય દ્વારા એ રજૂ કરવામાં આવતા હોય છે. ભારતીય જે કાંઈ પોશાક અને જે કાંઈ પરંપરાઓ છે, વિવિધતામાં એકતા જેવું જે દ્રશ્ય છે એ પણ ઉજાગર કરતા આ નાટકો આપણે ત્યાં જોવા મળે છે.
નાટકનું જે સંચાલન કરનાર સૂત્રધાર હોય એ રમૂજ વડે આનંદ પમાડતા જે વિદૂષકોની જે જોડી છે એ નાટકો ભારતની નાટ્યકલાની એક આગવી ઓળખ બની ગઈ છે. આપણે ત્યાં વિદૂષકના પાત્રો હોય છે, ખાસ કરીને રંગલો અને રંગલી આવા પાત્રો તમે જોઈ શકો છો. એ રમૂજ વડે અલગ અલગ પાત્રો દ્વારા એ નાટ્યકલાની એક આગવી ઓળખ રજૂ થતી હોય છે. આમ ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ છે. આપણે ભરત મુનિ દ્વારા જે કાંઈ નાટકની શરૂઆત થઈ હતું એનું પ્રથમ જે નાટક છે એનું નામ છે દેવાસુર સંગ્રામ. વિદ્યાર્થી મિત્રો, એક ગુણની અંદર જોડકા ખાલી જગ્યા વિકલ્પની અંદર આ પ્રશ્ન પૂછાઈ જાય છે. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું નામ શું હતું? તો આપણે લખશું દેવાસુર સંગ્રામ. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ પ્રશ્નની અંદર ન સમજાય અથવા તો કોઈ પણ પ્રશ્ન થાય તો જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર લખી આપજો, જેથી કરી એનું સોલ્યુશન થઈ શકે. આગળના સવાલ આપણે અન્ય વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.